ભરૂચ જિલ્લામાં ચોરીની ટોળકી ફરતી હોવાના વાયરલ મેસેજથી ફફડાટ જોવા મળી રહ્યો છે। અફવાનું બજાર પણ ગરમ છે। ત્યારે હાંસોટ પોલીસ મથકે પીઆઈની અધ્યક્ષતામાં તાલુકાના સરપંચો અને અગ્રણીઓની બેઠક યોજી આવી અફવાઓથી દૂર રહેવા તેમજ આવું કંઈક જણાય તો પોલીસનો સંપર્ક કરવા તાકીદ કરાઈ હતી। ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોર ટોળકી અંગેની ભારે ચર્ચા જોવા મળી રહી છે। તેવામાં કેટલાક વિસ્તારમાં નિર્દોષ લોકોને ચોર સમજીને અજાણ્યા લોકોને માર પણ મરાયાના કિસ્સા બહાર આવ્યા છે, તો બીજી બાજુ લોકો રાત્રે ઉજાગર કરી લાકડીઓ સહિત હથિયારો સાથે રાત્રિ રાઉન્ડ મારી રહ્યા છે। આવા માહોલ વચ્ચે લોકોમાં ભયનો માહોલ છે। ત્યારે હાંસોટ પોલીસ મથક ખાતે પીઆઈ લોકેટની અધ્યક્ષતામાં ગામના આગેવાનો તેમજ તાલુકાના સરપંચો સાથે બેઠક યોજી અફવાથી દૂર રહેવા કાયદો હાથમાં ન લેવા લોકોને અપીલ કરી હતી। પીઆઈની આ અપીલને ઉપસ્થિતોએ પણ વધાવી લઈ પોલીસને સહકારની ખાતરી આપી હતી। સાહેબ શ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હાંસોટમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે। અફવાઓનું વાતાવરણ જરાક થોડું વધારે પડતું ગરમ છે, તો દરેક ગામના પ્રતિનિધિઓ, લોકો, યુવાનોને વિનંતી છે કે કોઈપણ જાતની અફવાઓનો ધ્યાનમાં નહીં લેવી, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા। જો તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં લઈને સીધું 100 નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો, એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો। પણ કોઈપણ વ્યક્તિઓને, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે। અને આપણે હાંસોટ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી અમે બધાએ એમને એ બાંહેધરી આપી છે કે કોઈપણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈપણ વ્યવસ્થા સુધરે બગડે એવી કોઈપણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં। આભાર।